જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાં. આજે આપણા ત્યાં એક બીજા પાત્રનું બી નક્કી થઈ ગયું છે અને આપણે ફોટો જાહેર કરવા આવ્યા છીએ કે ઘણા લોકો કે તમે વિડીયો કેમ નથી મૂકતા. વિડીયો નથી મૂકવાનું બી કારણ છે. ઘણા લોકોને ગાળામાં ખીલો હોય. કેવી રીતે તમને કહું છું. હવે માનો કે કોઈ બીજી સમાજમાં લગ્ન કરે છે, એની મનની મરજીથી કરે છે, તો ઘણા લોકોને શું સમાજ કરીને એ લોકોને બાપડાના લગ્ન ના થતા હોય. અને પેલો સમાજની બહાર લગ્ન કરતો હોય, એમને તમને શું વાંધો હે? એના મનની મરજીથી કરે છે, એની મનની મરજીથી કરે છે. એટલે આપણે ઘણીવાર ફોટો નથી જાહેર કરતા, પણ આજે આપણે જાહેર કરીએ છીએ એટલા માટે કે એમની મંજૂરી છે, પાત્રની અને એના પેલા બેનની. તો 2 જણાનું છે. ફોટો પહેલા તમને બતાવી દઈએ, એકવાર જોઈ લો ફોટો. આ ફોટો દેખાઈ રહ્યો છે, સામે જોઈ લો. કેમેરા નજર સામું જ રાખજો. હવે તમને સ્ક્રીન ઉપર એ બેનનો, એ ભાઈનો ને 2 જણાનો ફોટો બતાવું. આ રહ્યો, દેખાય છે? આ દેવો, આ રહ્યા જો. આમ જો, બંને બહુ જ ખુશ છે. મહિનાથી નહીં, 1.5 મહિના ઉપરથી આપણે ત્યાં એ ભાઈએ, દિનેશભાઈએ આપણા ત્યાં પૈસા ભરવાનું ચાલુ કર્યું હતું. 2-3 વાર ફેલ ગયા પૈસા. 5મી વખત થયા ફેલ, 6ઠી વખત ગયા ફેલ, પછી 7મી, 8મી, 9મી અને 10મી વખત એમનું કામ થઈ ગયું. અને અત્યારે 2 જણાનું પાકું બી કરાવી દીધું છે. અને આપણા મેરેજ બ્યુરોની જે છે ઓફિસ, જે આપણી જે રાખેલ છે ભાડે, ત્યાં આગળ આપણા માણસે જઈ અને ફોટો પાડી અને લગ્નની ગોઠવણી કરાવી દીધી છે. જો સામે જોઈ લો સ્ક્રીન ઉપર. ક્યાં ગયો ફોટો? રિયલ ચાલુ રાખ. આ રહ્યો જો, લગ્નની ગોઠવણી કરાવી દીધી છે. હવે 2 જણા ખુશ રહેશે. આમાં મેન મુદ્દો એ છે કે ભાઈને કોઈ નાતી જાતિ જોતી નથી. મેં ભાઈને સમજાવ્યું કે ભાઈ તું અધર કાસ્ટમાં કરે તો તમને પ્રોબ્લેમ નહીં થાય. પણ કે મમ્મી પપ્પા છે નહીં, મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે, મારે લગ્ન કરવા છે. તો મેં કીધું કોઈ વાંધો નહીં ભાઈ, તારી ઈચ્છા, મારું તો કામ લગ્ન કરાવવાનું છે, મને તો શું ફરક પડવાનો. મેં કીધું તારા સમાજવાળા બોલશે તને તો વાંધો નહીં આવે. મને કે સમાજમાં મારે કોઈ માનતો નથી. મને કોઈ નાતીબાત છે નહીં, મને નાતીથી કોઈ ફરક પડતો નથી. માણસ સારું હોવું જોઈએ, વ્યવહાર સારો હોવો જોઈએ. તો જોઈ લો, હું તમને ફોટો બતાવું તમને. આ 2 જણા છે જો, પાત્ર જો. આ બે જણાનું આપણે પાકું કરાવી દીધું છે. પાત્ર બાયોડેટા જતો તો ભાઈ જ્યારે બી નવો પાત્ર આવતો તારે ટ્રાય કરતો હતો. 2 વાર ટ્રાય કર્યું, 3 વાર ટ્રાય કર્યું, 4 વાર ટ્રાય કર્યું, 5 વાર ટ્રાય કર્યું. ટ્રાય કરતો જ જો, હિંમત ના હારે. મેં એને કીધું કે ગીજું ગરમ હોવું જોઈએ તારું. ગીજું ગરમ રહેશે તો ઓટોમેટિક તારું ક્યાંક ના ક્યાંક મેળ પડશે. ઘણી વાર મને પાત્ર સામેથી ના પાડી દે એટલે હું એને ના પાડી દેતો કે ભાઈ નહીં થાય. તો મને કે કોઈ વાંધો નહીં ભાઈ, પૈસા જાય તો જવા દો, બીજી વાર ટ્રાય કરું, ત્રીજી વાર ટ્રાય કરું. ટ્રાય કરતો જો 10મી કે 11મી વખતે એનું કામ થઈ ગયું છે. આ જોઈ લો તમારી સામું. આ ફોટો લઈને આવ્યો હતો, આપણા મેરેજ બ્યુરોનો છે જો. આ એ જ ફોટો છે જેનું આપણા ત્યાં પાકું થયું છે. અને આ તો આપણે ઘણીવાર આપણે કહેતા નથી, પણ આજે જાહેર કરવું પડે છે. કેમ કે આ ભાઈને આપણે મેં કીધું કે ભાઈ તારી મંજૂરી હોય તો આપણે મૂકીએ તારું રેકોર્ડિંગ, તો બધાને ખબર પડે કે
મારે પ્રૂફ બી આપવાનું જ છે. ઘણા લોકોનું હું નથી મૂકતો કેમ કે સમાજનું નામ ખરાબ થાય, આપણે એવું કામ કરતા નથી. પણ એવું લાગે મને કે હવે મૂક્યા જેવું છે એટલે આપણે પ્રૂફ માટે મૂકીએ છીએ. જોઈ લો, તમારી સામે જ છે. ભાઈનું નામ દિનેશ છે અને બેનનું નામ છે પાયલ. બરાબર, ભાઈનું નામ દિનેશ છે અને બેનનું નામ છે પાયલ. આઈ રહ્યા જો, પાકું થઈ ગયું. પેલા આવ્યો એ વખતે તો માનતો જ નતો, મને કે આ બધું ખોટું હોય. મેં કીધું તું પૈસા લગાવજો, તારું હમણાં ખુલે કે નહીં ખુલતું? મને કે કોઈ વાંધો નહીં ભાઈ. મેં કીધું આમાં નસીબ ખુલી જશે, તારું થઈ જશે. પણ વાહ ભાઈ, કરીને તો ગયા છે, પણ 2-3 મહિના પછી જો પાસ આયા તો 4 લાખ રૂપિયાનું તો વસૂલી કરી જ દે હું. કેમ કે મારું નામ તો મૌલિક છે જ. હું બહુ ચાલાક છું. મને ઘણા લોકોનું પામ ચમચમ, ઘણા લોકો વિચારતા હોય ને કે મૌલિકભાઈ તમે ખોટું બોલો છો. મૌલિકભાઈનું કામ ખોટું નથી. મૌલિકભાઈનો સીધો જ જવાબ છે, ભાઈ પાત્રને ગમે તો કરાવી દઈએ. પાત્ર ના પાડે તો મૌલિકભાઈ શું કરે? મારા માણસો 9 જણા બેસાડેલા છે. 9 જણા આખો દિવસમાં 10 જણા લપવાળા આવતા હોય. અમુકના લગ્ન કરવા હોય ને અમુક ના કરવા હોય ને અમુક માણસો ખાલી પૂછતાછ કરવા માટે કરતા હોય. હવે જેને બિચારાના લગ્ન કરવા હોય એ લોકો જોડે અમે પહોંચી ના શકતા હોય. હવે ઘણી વાર એવું થાય કે કોઈ માણસ ભેંસો ચારતો હોય ને ફોન કરી દે, કેટલા રૂપિયા લાગશે? અરે ભાઈ, તારા માટે વિડીયો તો મૂક્યા છે. વિડીયો હેના માટે મોકલ્યા હતા? યુટ્યુબ ચેનલ શું લેવા ખોલી છે કે તમને લોકોને જાણ થાય, તમે લગ્ન કરવાની સેવાનો લાભ ઉઠાઈ શકો. આ 2 જણાનું આપણા ત્યાં પાકું થયું. એની પહેલા ભાઈએ 3 જગ્યાએ પૈસા ભર્યા. એક shaadi.com, એક મેટ્રો મની કરીને અહીંયા અમદાવાદમાં છે એક ઓફિસ, એ આગળ ભાઈએ ભર્યા, અને એક મહેસાણામાં ભર્યા. 3 જગ્યાએ ભર્યા. એક જગ્યાએ 12,000 ભર્યા, એક જગ્યાએ 9,000 ભર્યા અને એક જગ્યાએ તો 62,000 રૂપિયા ભર્યા. પણ કશું કામ થયું નથી. આપણા ત્યાં આયા, ભાઈનું કામ થઈ ગયું. મને કે મેં સમજાયો ભાઈને, મેં કીધું જો તારા ગીજું ગરમ રાખવું પડે, જો તું ગીજું ગરમ રાખે ને તો હમણાં તું જો ખાલી હમણાં કેવું કામ થાય છે તારું. હિંમત ના હાર્યો ભાઈ. મેં કીધું ભાઈ તારે પૈસા નાખતું રહેવું પડશે. હર પ્રોફાઇલ ઉપર 2,000 રૂપિયા છે. તું પૈસા નાખે ક્યાંક ને ક્યાંક તારું પત્તું ખુલી ગયું તો થઈ જશે. આ તમારી સામે લાઈવ પ્રૂફ છે. જો લાઈવ પ્રૂફ છે, પાકું કરી દીધું છે, પાકા પાય. હવે કોઈ વાંધો એને નહીં આવે. આગળ જિંદગીમાં બી એ પાત્ર જો ભાઈ છોડશે તો એ પ્રોસેસ આપણે જે રાખેલ છે એ જ લેવામાં આવશે. કોઈ વધારે ના નહીં લઈએ. જે આપણે 4 લાખ રૂપિયા રાખેલ છે એ ભાઈ જોડે આપણે લેવાના નીકળશે. આપણું તો કામ એ જ છે કે ભાઈ તમે જિંદગીભર સાથ આપો, 7 જન્મો સુધી રહો. આપણો નિયમ કેવો છે કે ભાઈ જો તમારે જિંદગીભર રહેવું હોય, 7 જન્મો સુધી સાથ ચાલવું હોય તો આપણે કોઈક કરાવવાની મદદ કરી. પણ તમે 2-3 મહિના 4-5 મહિના પછી પાછા આવો કે ભાઈ મારે નહીં રહેવું, મને આની જોડે નહીં ફાવતું, હું આમ છું તેમ છું, તો ભાઈ એમાં તો અમે શું કરીએ કયો? મિત્રો તમે તમારી સામે જ જુઓ. આજે તમારી બેન છે, કોઈ બીજા ભાઈ જોડે લગ્ન કરે અને સામેવાળો 2-3 મહિના પછી એમ કહે કે તમારી બેનને મારે નથી રાખવી, મારે બીજા જગ્યાએ અફેર છે, યા તો મારે નથી રહેવું. તો આવી વસ્તુમાં શું થાય? સામેવાળાની એક તો ખરાબ પેલું થાય. સામેવાળાનું આખું કરિયર જે એકના ઉપર ડિપેન્ડ થયું હોય, એ એની ઉપર ડિપેન્ડ થયું હોય ને એ પછી છોડ દે એટલે કેટલું દુઃખ થાય. સામેવાળાની પાર્ટીને બી દુઃખ થાય ને સામેવાળાને તો કોઈ દુઃખ જ ના થાય. હવે એવી સિચ્યુએશનમાં આપણે રાખેલ છે કે 4 લાખ રૂપિયા લઈએ સામેવાળી પાર્ટી જોડે. એટલે સામેવાળી પાર્ટીને ખબર પડવી જોઈએ કે લગ્ન વસ્તુ શું છે. આમ તો આપણે ઈરાદો છે ને પૈસા લેવાનો, પણ કોઈ માણસને તમે પૈસા ના લો ને તો માણસને ખબર જ ના પડે કે આ શું કહેવાય. અત્યારે આ એક બીજી પાર્ટી છે, એનો ફોટો નહીં જાહેર કરવાનો, ને કે તમારે સામે બતાવું કે પાર્ટી કેવી છે. પહેલા લગ્ન કરી લીધા, 2-3 મહિના રહી લીધું ભાઈ જોડે, બેન જોડે. બેન દલિત સમાજની છે, ભાઈ પટેલ છે. આ તો આપણે નાતી જાતિનું તો કોઈ એવું છે ને. હવે ભાઈએ કર્યા છે તો આપણે નામ નથી કહેવાનું અને કઈ ગામનો છે એ બી નથી કહેવાનું, પ્રાઇવેટ છે. કરી લીધા છે. 2-3 મહિના પછી પાછો આવ્યો, મને કે મૌલિકભાઈ, આ તો આપણે પટેલ સમાજી ભાઈ જ કહેવાય ને, આપણા તો ભાઈઓ કહેવાય, બધા ભાઈઓ જ છે. એ ભાઈ મને કે મને મૌલિકભાઈ આમાં નહીં ફાવે, મારે સમાજવાળા આમ કરશે. તો ભાઈ મેં તને પહેલા જ કીધું હતું કે તું સમાજ બાદ ના કર, સમાજની અંદર કર. તને શું વાંધો? તું પાત્ર પર પૈસા લગાય, ક્યાંક ના ક્યાંક તો તારું મેળ પડી જશે. પણ મારી વાત ના માની અને કરી લીધું. પછી હવે 3-4 મહિના થઈ ગયા ને હવે એવું કહે છે કે મૌલિકભાઈ મારે હવે આની જોડે નથી રહેવું. તો મૌલિકભાઈ ગાંડા છે નહીં, હવે 4 લાખ રૂપિયા તો લઈશું, પછી જ છોડીશું એને. અને બેનનું બી આપણે નક્કી કરાવવાનું છે બીજી જગ્યાએ, વાતચીત ચાલે જ છે. આજકાલમાં એ બેનનું પાકું કરી દઈશું.
પણ મેન મુદ્દો એ નથી કે તમે તમારા લગ્ન કરવા હોય તો આવો વેલકમ છે, પણ તમે 2-3 મહિના 4-5 મહિના પછી આવો અને પછી કહો મૌલિકભાઈ નથી રહેવું મારે, મને તો અહીંયા દુખે છે ને અહીંયા દુખે છે, તો મૌલિકભાઈ તો ગાંડા છે નહીં. મૌલિકભાઈ નું દિમાગ છે અહીંયા. એટલે મૌલિકભાઈ તો અમારા માણસો, હું પહેલેથી જ માણસો ચાલાકમાં રાખતો હોય કે ભાઈ જો આવો માણસ આવે તો એને કેવી રીતે દવા અપાય. અમુક માટે મીઠી દવા હોય, અમુક માટે ચીખી માટે દવા હોય. એક ચીખી દવા ને એક મીઠી દવા રાખી અમે. જેમ મીઠી દવા હોય ને એ માણસને મીઠું લગાવે, ને ચીખી દવા હોય ને ચાર લાગે, આમ લપઝપ થાય. એ 2 દવા રાખીએ અમે, એટલે સામે વાળાને ખબર પડી જાય કે આ હું હે. જો આ 2 પાત્રનું આપણે નક્કી કરી દીધું છે ને આપણે તમને બતાવવા લઈને આવ્યા છીએ, ફોટો જાહેર કરવા આવ્યા છીએ. જોઈ લો, આ 2 પાત્ર છે જેમનું પાકું થઈ ગયું છે. નામ છે દિનેશભાઈ અને પાયલબેન. દિનેશભાઈ પ્રજાપતિ છે અને પાયલબેન છે ગોહિલ દરબાર છે. બરાબર. સમાજનું તો જો એ બેને કોઈ પેલું છે નહીં, પેલી બેનને કોઈ રણી છે નહીં. અને ભાવનગર આસપાસના બેન છે અને પેલો ભાઈ છે એ પાટણ બાજુનો છે. એટલે પાર્ટી 1-2-3 વાર પાર્ટી એ ભર્યા હતા પૈસા બીજી જગ્યાએ, અને આપણા ત્યાં 12મી વખમાં 13મી વખમાં કામ થઈ ગયું છે. ભાઈ ખુશીના માલે ઘુમાશો નથી. મને કે મૌલિકભાઈ તમે મળો એટલે મારે તમને ₹1,00,000 આપવા છે વાપરવા. મેં કીધું ભાઈ મારે ₹1,00,000 નથી લેવા, તું ભાઈ ખાલી એટલું ધ્યાન રાખજે, છૂટાછેડા લેવા ના આવતો ભગવાન. કે જો તું છૂટાછેડા લેવા આવ્યો તો તારા ₹1,00,000 ની જગ્યાએ મારે તો ₹3,00,000 અલગ થઈ જશે રેડી. એટલે ટોટલ ₹4,00,000 તો તારા જોડે અલગ લેવાના નીકળશે. ના કે મૌલિકભાઈ એવું તો નહીં બને. કાલે નક્કી કર્યું છે, આજે ગોળ ધાણા ખવડાવી મોકલ્યો છે ઓફિસથી. હવે બીજી જગ્યાએ રહેવા જવાનો છે સિદ્ધપુરની અંદર, અને રેડી કામ થઈ ગયું છે. ખુશીના માળે હમાતો નતો. મને કે મૌલિકભાઈ હું 2-3 જગ્યાએ પૈસા ભર્યા પણ મારું ક્યાંય કામ ના થયું. મેં કીધું ભાઈ જો તારું ગીજું ગરમ હતું ને એટલે કામ થઈ ગયું, તે પૈસા ના ભર્યા હોત ને તો તારું કામ ના થઈ ગયું. હું પહેલી વારમાં તે ના પાડી દીધી. મેં તને સમજા કે જો ભાઈ તારે કરવું હોય તો આમાં પૈસા ભરતું રહેવું પડશે. ક્યાંક ના ક્યાંક જો તારું નસીબ ખુલી ગયું, છોકરી હા પાડી દીધી તો આપણે કરાવી દઈશું. એક ભાઈ અપંગ હતો. એ હતો દરબાર હતો ભાઈ. એ 2-3 જગ્યાએ પૈસા ભર્યા અને મારા ત્યાં બી 3 વાર પૈસા ભર્યા, 4થી વારમાં કામ થઈ ગયું. એક ભાઈ રબારી હતા પાટણ બાજુના, એમનું બી એવી રીતે જ થઈ ગયું. એટલે ઘણા બધા છે. એક ભાઈ શિક્ષક હતા, એમનું બી થઈ ગયું. આપણે ફોટો નહીં જાહેર કરવાનું નું કારણ છે કે એ બધા ના પાડે, અને જેનો ફોટો જાહેર કર્યા જેવો છે, જે કે ભાઈ મારું જાહેર કરો તો આપણે જાહેર કરીએ છીએ. જોઈ લો, આ ફોટો છે જેમનું પાકું થઈ ગયું છે. અત્યારે ખુશીના મારે સમાતા નથી ભાઈ. મને કે મૌલિકભાઈ તમારું સારું થયું કે મારું આ લગ્નનું પાકું કર્યું, ને કે હું બીજી જગ્યાએ હજુ વાંઢો ફરતો હતો. મેં કીધું ભાઈ જો મારું તો કામ જ છે, પૈસા લઈને કામ કરું છું પણ વ્યવસ્થિત કરું છું, ગમે તો થઈ જાય, ના ગમે તો ભાઈ ના થાય. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે બી લગ્ન કરવા માંગતા હોય અને જિંદગીભર સાથ દેવા માંગતા હોય તો આ નંબર પર કોલ કરો 9313533149. એકબીજાને ગમશે તો લગ્ન થશે. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી. ઘણા લોકો કોઈની વાતોમાં આવી જતા હોય, લગ્નની ગોઠવણી કરી લે છે, પછી 2-3 મહિના પછી કે મને નહીં ફાવતું. એવી સિચ્યુએશનમાં અમે ₹4,00,000 તોડ રાખેલ છે. ઘણા લોકો ભરી લે તે છૂટી જાય છે, છૂટાછેડા થઈ જાય છે, પણ ઘણા લોકો નથી ભરી લેતા, એના અહીંયા બંધાઈ રહે છે. પણ એમાં 2 જણોનો ફાયદો છે કે જે ના ભરી કે એનું થોડું 2-3 મહિના ઝઘડા હાલે પછી પાછું મેચિંગ થઈ જાય, પાછું એમને એમ જિંદગી ચાલતી રહી જાય. પણ જે ના ભરી દે એ લોકોનું છૂટું થઈ જાય છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય, આ લોકોનું પાકું થઈ ગયું, એવી રીતના જો તમે બી પાકું કરવા માંગતા હોય પાકા પાયે, તો તમારા આ જે પ્રોસેસ છે અમારો પર પ્રોફાઇલે ₹2,000 એ ભરતું રહેવું પડશે. અને આપણી જોડે વાત કરવાનો ₹1,000 ચાર્જ છે, એ બી ભરતું રહેવું પડશે. આવનારા સમયમાં કદાચ તમારો ક્યાંક ના ક્યાંક મેળ પડી જાય. ઘણા લોકોનું 12મી વખતમાં બી થઈ જાય, ઘણા લોકોનું ચાલુ રહેશે, આગળ ભરતા રહેશે. અમુકનું કામ ના થાય તો વળી ટ્રાય કરતા રહેશે, ક્યાંક ને ક્યાંક ભગવાન કરાવી દેશે, પણ આપણે આપણો ટ્રાય કરતા રહીશું. આ વિડીયોમાં આપણે એ જાણવા માંગીએ છીએ કે જો આ ભાઈનું પાકું થઈ ગયું છે, એ રીતના તમારું બી પાકું થઈ શકે છે, પણ થોડી રાહ જોવી પડે. અચાનક કોઈ પાકા ચડતી ઘોડીએ ચડો તો ક્યાંક ના ક્યાંક કાંટા વાગે, ઘોડી પડતો કરે તો એવી રીતના હોય. એટલે આ વિડીયોમાં આપણે માહિતી એ આપીએ છીએ કે જેમ કે આ ભાઈનું પાકું થઈ ગયું, એના જો તમારું બી પાકું થઈ શકે છે, પણ રાહ જોવી પડે. ધીરજના ફળ મેઠા હોય, જલ્દી ખાવા જાઓ તો પછી કાંટા જ મળે.
તો તમને આ પાત્ર ગમ્યા હોય 2 જણાનો અને આ 2 જણાનું પાકું થયું એવી રીતે જો તમે બી પાકું કરવા માંગતા હો તો અત્યારે જ આ નંબર ડાયલ કરો 9313533149. ચલો આવનારા પાત્રોની વિગત લઈને મળીએ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જે લોકો ચેનલ પર નવા હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. નામ છે દિનેશભાઈ અને બેનનું નામ છે પાયલબેન. બંને જણા એટલા ખુશ હતા મેં કીધું ભાઈ ખુશીનો ઠેકાણો જ કેમ નથી. મને કે ભાઈ પેલી બેને એપ્લિકેશનમાં નાખેલું, પેલા ભાઈ યુટ્યુબમાં વિડીયો જોઈને આવેલો. બંનેનું આપણે પ્રોસેસ એવી કરી 2-3 વાર તો પેલાના પૈસા ડાઉન થઈ જાય, ફેલ જાય પણ ભાઈએ હિંમત ના હારી. પેલી બેને પૈસા ભરતી જ ગઈ, કામ થઈ ગયું. એપ્લિકેશનમાં 199 ભરવાના હોય મહિનાના અને ઓલો ભાઈ આપણા પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. એટલે ગમે તે કુલ મિલાઈને કરાવી દીધું છે. હવે કોઈ વાંધો છે નહીં. હવે ખાલી એ જોવાનું છે કે હવે આ છૂટાછેડા માટે ના આવે તો વળી સારું છે. જો છૂટાછેડા માટે આવશે તો આપણે જે 4 લાખ રૂપિયાનો તોડ કરેલ છે એ લેવાના એના જોડે નીકળશે. હવે એનો વિષય છે. હવે કેવું અત્યારે વાત કરીને ગયો છે, આવનારા સમયમાં ખબર પડે કે કેવી રીતે રહે છે. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લો જેથી તમે બી આવી રીતના લગ્નનો લાભ ઉઠાવી શકો છો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા જાણકારી મળતી રહે. યાદ રાખજો, ગમશે તો લગ્ન થશે, નહીં ગમે તો લગ્નની ગોઠવણી નહીં થાય. અને જે લોકોનું પાકું થઈ ગયું હોય જેને છૂટાછેડા લેવા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો. 2-3 દિવસમાં આપણે માણસ મોકલીને છૂટાછેડા કરાવી દઈશું. તો આ વિડીયો તમને ગમ્યો હોય અને હેલ્પફુલ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરો. અને આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેના ઉપર તમે ક્લિક કરી અને તમારા ઘર માટે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. વધુ જાણકારી લેવા માટે કોલ ક્લિક કરો અને જુઓ. અને લગ્ન કરવા હોય, જિંદગીભર સાથ રહેવું તો કોલ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. આવનારા વિડીયોમાં મળીએ. ધન્યવાદ.